તો દેશી રીલ રેસીપી 111માં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજનો વિડીયો હું કાંઈક અલગ જ પ્રકારનો અને નવીન પ્રકારનો લઈને આવી ગયો છું। વિડીયોમાં મિત્રો જોડાયા રહેજો, જેથી કરીને બહુ મજા આવશે વિડીયોમાં આગળ। તો મિત્રો, આજે આપણે મકાઈનું શાક બનાવીને તમારા માટે લઈને આવી ગયો છું। મિત્રો, કાંઈક અલગ જ પ્રકારનું ટેસ્ટ હતો ને કાંઈ ન ઘટે એવું બન્યું હતું। તો મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહેજો, હું તમને વિડીયોમાં રીતભાત અને મસાલા બધું બતાવી। તો મિત્રો, અમારી ચેનલમાં નવા હોય ને તો દેશી રીલ રેસીપીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવો વિડીયો આવે ને એની નોટિફિકેશન તમારી પાસે આવે। અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી લેજો। તો તમે જોઈ શકો છો કાંઈ ન ઘટે એવું શાક બન્યું હતું। તો મિત્રો, વિડીયો શરૂ કર્યો છે, વાર નથી લગાડતો। સૌથી પહેલાં મિત્રો, આવી રીતના ડોડાને કટ કરી લેવાના। આપણા મકાઈને ડોડા હોય ને એને આવી રીતનું કટ કરીને ત્યાર પછી તમે જોઈ શકો છો આવા દાણા બહાર કાઢ્યા હતા। ત્યાર પછી આપણે ટમેટાનું કટ કરી લેવાનું છે, કાંઈ ન ઘટે એવું ઝીણું ઝીણું કટિંગ થઈ જાય। ત્યારબાદ આપણે મરચાંનું કટિંગ કરી લેવાનું છે। લીલા મરચાં લઈ લીધા છે મિત્રો, તમે જોવો છો વિડીયોમાં। ત્યાર પછી આપણે ડુંગળી લઈ લીધી છે, એનું પણ કટિંગ કરી નાખવાનું ઝીણું ઝીણું, કાંઈ ન ઘટે એવું। તો મિત્રો, બધા મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે, હવે આપણે આનો વઘાર કરવાનો છે, ખાસ ધ્યાન આપજો। તો તમે જોઈ શકો છો બધું કમ્પ્લીટ થઈ ગયું, ટમેટાં, મરચાં અને ડુંગળી। તો સૌથી પહેલાં એક તપેલીમાં તેલ નાખીને રાઈ નાખી દેવાની। ત્યાર પછી વઘાણી અને જીરું નાખી દેવાનું। એ બધું ચડી જાય ત્યાર પછી ઉપરથી સૌથી પહેલાં ડુંગળી નાખીશું, એ નખાઈ જાય ત્યાર પછી થોડી વાર ચડવા દઈને તેની માલપા આપણે લીલા મરચાં નખાઈ ગયા અને ટમેટાં નખાઈ ગયા। તમે જોઈ શકો છો વઘાર પરફેક્ટ થઈ ગયો છે। ત્યાર પછી તેની ઉપરથી મીઠું નખાઈ ગયું અને હળદર નાખી દીધી। મિત્રો, તેને થોડી વાર ચડવા દઈને ખાંડેલી લસણવાળી ચટણી નાખી દેવાની। પછી ઉપરથી થોડો એવો ગરમ મસાલો નાખ્યો તો ગરમ મસાલો નખાઈ જાય પછી તેને ચડવા દઈને આપણે મકાઈના દાણા નાખી દેવાના, મતલબમાં મકાઈના ડોડા પણ હાલે આમાં, ઝીણા ઝીણા કટકા કરીને એની અંદર થોડોક રસો વધારે રાખવો પડે। તો મિત્રો, કમ્પ્લીટ છે આપણું મકાઈનું શાક। વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો।